જય સચ્ચિદાનંદ. આપણો ભારતનો રૂપિયો અને વિદેશનો રૂપિયામાં કેટલો તફાવત છે એ આપણે જરાક જોઈએ અને આ વિડીયો અંત સુધી સાંભળજો. તો માનો કે પાકિસ્તાનના નાગરિક આપણા ભારત દેશમાં એક રૂપિયો લઈને આવે ને તો એને 32 પૈસાની વસ્તુ મળે. નેપાળના નાગરિકો અહીંયા આવે એનો 1 રૂપિયો લે તો આપણે એને 62 પૈસાની વસ્તુ એને આપવામાં આવે. એવી જ રીતે બાંગ્લાદેશમાં 1 રૂપિયો લઈને આવે તો 70 પૈસા મળે. એવી જ રીતે શ્રીલંકાવાળા 1 રૂપિયો લઈને આવે તો એને 29 રૂપિયાની વસ્તુ મળે. અને મુંબઈમાં 1 રૂપિયો લઈને આવે તો 4.1 પૈસા મળે. ચીનમાં 1 યુઆન લઈને આવે તો આપણે 11 રૂપિયા અને 88 પૈસાની વસ્તુ આપણે આપવી પડે. ભૂટાનવાળા 1 રૂપિયો લઈને આવે તો એને 1 રૂપિયાની વસ્તુ મળે. માલદીવમાં 1 રૂપિયો લઈને આવે તો 5 રૂપિયા અને 60 પૈસા એની વસ્તુ આપણે આપવી પડે. અમેરિકામાં $1 આપણે આપે તો 86 રૂપિયા અને 66 પૈસાની આપણે વસ્તુ આપવી પડે. એવી જ રીતે કુવૈતમાં 1 કુવૈત દિનાર લઈને આવે તો 280 રૂપિયા અને 73 પૈસાની વસ્તુ એને આપણે ચૂકવવામાં આવે. આ રીતે એટલો ભારત અને બાજુના દેશોનો એટલો ફેર છે. જય સચ્ચિદાનંદ.